પોઝિટિવ બતાવી રહી છે, પરંતુ જોવાનું રહેશે કે એક વખત ઓપન થયા બાદ કઈ રીતનો આપણને આંકડો સેટલ થતો જોવા મળે છે. તો આવો જેફ ફિનસર્વના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. એક વખત નજર કરી લઈએ આજના ઓપનિંગને સર, કઈ રીતે અહીંથી તમે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ વ્યોમિક, તમને અને તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી હું કહીશ કે માર્કેટમાં પોઝિટિવનેસ છે. એફઆઈનું બાઇંગ આપણે જોયું હતું શોર્ટ પોઝિશન્સમાં, ખાસ કરીને ઇન્ડેક્સ ફ્યુચરમાં એમની જે શોર્ટ પોઝિશન્સ હતી એમાં ઘટાડો જોયો હતો. તો એ રીતે જોતા મને લાગે છે માર્કેટમાં તેજી થવી જોઈએ. મને એવું લાગે છે બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેનું એક હેવી કન્સોલિડેશન થઈ ગયું છે. ઓલમોસ્ટ એક મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ વિધિન રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યા છે. તો કદાચ આજે એવું બની શકે છે કે આ બંને ઇન્ડાઇસીસ એક સારું આઉટપરફોર્મ કરે અને અહીંયાથી એક મોટો જમ્પ દેખાડે. એઝ વેલ એઝ મને એવું લાગે છે કે આઈટી સેક્ટરમાં પણ થોડી પોઝિટિવનેસ રહેવી જોઈએ અને એની સાથે એફએમસીજી સેક્ટરમાં પણ. મને ઓવરઓલ નિફ્ટી લાગે છે કે આ અઠવાડિયામાં એકવાર માટે 25,200 25,500ની રેન્જમાં આવી જોઈએ અને બેંક નિફ્ટી એકવાર માટે જો સક્સેસફુલી, જેમ તમે કહ્યું એમ કે 55,500 પર સસ્ટેન થાય છે વિધિન નેક્સ્ટ 15 to 20 મિનિટ્સ, તો અહીંયાથી એટલીસ્ટ 56,000-56,500ની રેન્જમાં આવવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર આપણને વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. પરંતુ વરુણ સર, તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો સર? સો ડેફિનેટલી આપણે મિડ અને સ્મોલ કેપમાં બહુ જ વધારે તેજી જોઈ હતી. એમાં બી એક સ્પેસિફિક હું સેક્ટર કહું તો વોટર પ્યુરિફિકેશન વાળા સેક્ટરમાં વધારે તેજી જોવા મળી હતી. વાટેક વિભાગનું રિઝલ્ટ પણ એક્સેલન્ટ રિઝલ્ટ આવ્યું છે. ચાર્ટ ઉપર EMA 2050નું ક્રોસઓવર છે. છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ એક્ટિવિટી પણ સ્ટ્રોંગ થઈ છે. એ રીતે જોતા મારે એવું લાગે છે કે અહીંયાથી આપણે પોઝિશન બનાવવી જોઈએ. સ્ટોપ લોસ આપણો 1485 રૂપિયાનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 1700ના રહેશે વિધિન 1 to 2 વીક. એના સિવાય મારા હિસાબથી બીજું એક કંપની છે અસ્ટ્રાલ. આપણે જોયું કે બહુ જ સારું એવું પરફોર્મ કરી રહ્યું છે. ડેલી ચાર્ટ ફ્રેમ પર EMA 2050નું બ્રેકઆઉટ છે. વોલ્યુમ એક્ટિવિટી છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં એક્સેલન્ટ વધી છે. તો જોતા અહીંયા પણ આપણે એક પોઝિશન બનાવવી જોઈએ. સ્ટોપ લોસ આપણો 1425 રૂપિયાનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ 1550નો રહેશે આવનારા 1 થી 2 વીકની અંદર. જી બિલકુલ. તો સ્ટોક સ્પેસિફિક અહીંયા આપણે